ડીસા નગરપાલિકામાં આજે મળેલી સાધારણ સભા વિકાસના કામોની મંજૂરી સાથે વિપક્ષના હંગામાને કારણે ચર્ચામાં રહી હતી। સભામાં શહેરના માર્ગોના નવીનીકરણના મહત્વના નિર્ણયો લેવાયા હતા, પરંતુ વિપક્ષ દ્વારા ન્યૂઝ ચેનલના નામે કરવામાં આવેલી ગેરરીતિએ નવો વિવાદ છેડ્યો છે। સમગ્ર મામલે પાલિકા તંત્ર અને સ્થાનિક મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડીસા નગરપાલિકાના સભાખંડમાં આજે પ્રમુખ નીતાબેન ઠક્કરની અધ્યક્ષતામાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વંદે માતરમ ગાન સાથે શરૂ થયેલી આ સભામાં શહેરના વિકાસ માટેના અનેક મહત્વના પ્રસ્તાવો રજૂ કરાયા હતા, જેમાં ખાસ કરીને અટલ માર્ગ અને આઇકોનિક માર્ગ જેવા આધુનિક રોડ બનાવવાની ચર્ચા મુખ્ય રહી હતી। સભામાં રજૂ કરાયેલા તમામ વિકાસ કામોને બહુમતીથી મંજૂર કરી દેવામાં આવ્યા હતા, જેનાથી આવનારા સમયમાં ડીસાની જનતાને ઉત્તમ સુવિધાઓ મળશે। આ તકે પાલિકા પ્રમુખે શહેરીજનોને વિકાસ કાર્ય દરમિયાન થનારી હાલાકીમાં સહયોગ આપવા અપીલ કરી હતી। આજે ડીસા નગરપાલિકાની સાધારણ સભા મળી હતી, જેમાં દીપક 4 રસ્તાથી ફુવારા સુધીના માર્ગને અટલ પથ તરીકે નામકરણ કરવામાં આવ્યું। અટલ સર્કલ બનાવવું તેમજ ફુવારાથી ગાંધીજીની પ્રતિમા સુધીના રસ્તાનું પણ ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરેલ છે। ડીસા નગરના મુખ્ય રસ્તાઓ 10 વર્ષથી પણ વધુ સમય પહેલાં બનેલા છે। તેના નવીનીકરણ માટે પણ સરકારમાં ખાસ કિસ્સામાં ગ્રાન્ટ માંગવામાં આવેલ છે। સાથે ડીસા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વોર્ડ સમૂહ સફાઈ તેમજ મુખ્ય બજારોની સફાઈ, સ્લમ વિસ્તારોની સફાઈ માટે સમૂહ સફાઈના કામો આજે મંજૂર કરવામાં આવેલ છે। વૈજ્ઞાનિક પદ્ધતિથી મૃત પશુઓના નિવારણ માટે લિફ્ટિંગ મશીન તેમજ ઇન્સિનેટર મશીન લાવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે। ડીસા નગરના સૌ નગરજનોને ડીસા શહેરની સ્વચ્છતા અને સુંદરતા જળવાય તે માટે ડીસા નગરપાલિકાને સહયોગ આપવા સમસ્ત ડીસાવાસીઓને અમારી નમ્ર અપીલ છે। ડીસા નગરપાલિકા ટીમ ડીસાને વિકસિત ડીસા બનાવવા માટે સંકલ્પબદ્ધ છે। ધન્યવાદ, આભાર। બીજી તરફ આ સભા દરમિયાન વિપક્ષે નૈતિકતાની તમામ હદો વટાવી દીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। વિકાસ કામોનો વિરોધ કરવા માટે વિપક્ષ દ્વારા કેટલાક અજાણ્યા શખ્સોને બોલાવી વિડીયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં એક શખ્સે પોતાની ખોટી ઓળખ આપી બીકે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ તરીકે રજૂ થયો હતો। આ બોગસ પત્રકારત્વના પ્રયાસને કારણે સભામાં અફરાતફરી મચી ગઈ હતી। ન્યૂઝ ચેનલના નામે ખોટી ઓળખ આપીને સભાની કામગીરીમાં ખલેલ પહોંચાડવાના આ કૃત્યને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે સખત શબ્દોમાં વખોડી કાઢી કાયદેસરની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી। આજરોજ ડીસા નગરપાલિકાની સાધારણ સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ અને જે વિપક્ષ છે, વિરોધ પક્ષવાળા છે, આજ દિન સુધી ડીસા નગરપાલિકાનો એટલો સારો વિકાસ થઈ રહ્યો છે ક્યારેય દેખાતો નથી અને આપ અને કોંગ્રેસ એમને તો કાયમ વિરોધ કરવાનો જ છે। આજે એમના દ્વારા નકલી પત્રકાર લઈને અને શૂટિંગ કરવામાં આવતું હતું। આ એમના કામ છે। ડીસા શહેર નગરપાલિકા હર હંમેશા પ્રજા સાથે છે। વિકાસના નવા જે કામ થઈ રહ્યા છે અને થવાના છે। એટલે આજનું જે બોર્ડ હતું તમામ સદસ્યો દ્વારા એમના જે પ્રશ્નો હતા સાંભળી અને શાંતિપૂર્ણ રીતે પ્રસાર થયો અને પૂરું થયું। જય હિન્દ, ભારત માતા કી જય। નગરપાલિકા જેવી જવાબદાર સંસ્થાની ગરિમા જાળવવાને બદલે વિપક્ષ દ્વારા આ પ્રકારે હલકી માનસિકતાનું પ્રદર્શન કરવું તે અત્યંત નિંદનીય બાબત છે। પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના નામનો દુરુપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાના મનસૂબા હવે ખુલ્લા પડી ગયા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું પાલિકા તંત્ર આ રીતે ખોટી ઓળખ આપીને કામગીરીમાં અડચણ ઊભી કરનારા તત્વો સામે કડક પગલાં ભરશે? હાલ તો આ ઘટનાએ ડીસાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને લોકો વિપક્ષની આ હરકત પર ફિટકાર વરસાવી રહ્યા છે।